ગઈકાલે અમને ખાનગી રાહે પોલીસને બાતમી હકીકત મળેલ કે વોરવાડ ખાતે રહેતા મોહમ્મદ શરીફ મલેક અને અરબાઝ બંને ભેગા મળીને આરોપી મોહમ્મદ શરીફના ઘરમાં બનાવટી ચલણી નોટો બનાવે છે તેવી બાતમી હકીકત આધારે પંચો સાથે આરોપીના ઘરે જઈ રેડ કરતા બંને આરોપીઓ ઘરમાં હાજર મળી આવેલ અને ઘરના રૂમમાં કલર પ્રિન્ટરમાં 500, 200 અને 100ના દરની ચલણી નોટો અને કલર ઝેરોક્સ કાઢી તેના ઉપર કલર સેલોટાઈપ જે આવે છે તેની કટિંગ કરી અને થ્રેડ બનાવી અને બનાવટી ચલણી નોટો મળી આવેલ જે કુલ 328, 500ના, 200ના અને 100ના દરની નોટો 1,03,600ની કિંમત જેની થાય છે. અને આ નોટો બનાવવા માટેના સાધનો કલર પ્રિન્ટર, પેપર, પ્લેન પેપર્સ, પેપર કટર અને અન્ય ચીજ વસ્તુઓ મળી 7,500ના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન પકડાઈ ગયેલ. આ રેડ દરમિયાન FSL અને રાષ્ટ્રીયકૃત બેંકના અધિકારીને પણ બોલાવવામાં આવેલ અને નોટની ખરાઈ કરવામાં આવેલ. સર, આરોપીઓના જે શું છે એના નામ અને એનું સ્પેસિફિક? આરોપીઓ એક નામ છે મોહમ્મદ શરીફ ઉર્ફે શાહુ મહેબૂબભાઈ મલેક ને વોરવાડ નડિયાદ ખાતે રહે છે, અને બીજો આરોપી છે અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઈ અલાદ એ ભાગોળ મરીડા ભાગોળ ખાતે રહે છે. બંને આરોપીઓએ જણાવે છે કે તેઓ પ્રથમ વખત જ આ ચલણી નોટો બનાવેલ છે અને કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં, તેમ છતાં ગુજકોપ અને અન્ય મારફતે એની ગુનાહિત ઇતિહાસ બાબતે ખરાઈ કરવાની પ્રક્રિયા ચાલુ છે. હાલ સુધી બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવેલ નથી.